ચલાલામાં આર્મી ઓફિસરના આગમન સાથે હાર્દિક સન્માન કાર્યક્રમ યોજાયો. ચલાલા શહેર તથા મીઠાપુર ગામનું ગૌરવ એવા શ્રી પંકજભાઈ મુકેશભાઈ પરમાર ભારતીય સેનામાં ઓડિસર તરીકે પસંદ થયા બાદ સેનાની તાલીમ પૂર્ણ કર્યા પછી પ્રથમ વખત પોતાના વતન ચલાલા આવી રહ્યા હોય તેમનું સ્વાગત સમારોહ અને સ્વાગત રેલીનું આયોજન કરેલ. ચલાલા નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય તેવા ચલાલાના વતની શ્રી પંકજભાઈ મુકેશભાઈ પરમાર આર્મીમાં ડાયરેક્ટ યુપીએસસી પાસ કરી લેફ્ટનન્ટની પોસ્ટ પર સિલેક્ટ થઈ તાલીમ પૂર્ણ કરી ચલાલા પધારતા તેઓનું ભવ્ય સ્વાગત ચલાલા ખાતે કરવામાં આવેલ, જેમાં પેટ્રોલ પંપ પાસે અમરેલી રોડ પર તેઓનું સન્માન કરી અમરેલી રોડથી પૂજ્ય દાનબાપુની જગ્યા તેમજ ભીમનાથ મહાદેવ પોલીસ ચોકી વગેરે સ્થળોએ ભવ્ય સ્વાગત કરેલ અને સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાયત્રી મંદિરમાં રાખવામાં આવેલ. પૂજ્ય શ્રી વલ્કુબાપુ તેમજ પૂજ્ય રતિદાદા અને ભીમનાથ મહાદેવ મંદિરના મહંત દિનુભાઈએ સન્માન કરી આશીર્વચન આપેલ. તેમજ આ કાર્યક્રમમાં ચલાલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ ગામના અગ્રણી મહેન્દ્રભાઈ સાદરાણી, મીઠાપુરના સરપંચ ઉપેન્દ્રભાઈ વાળા, નગરપાલિકાના માજી પ્રમુખ જયરાજભાઈ વાળા, ચલાલા શહેર ભાજપ પ્રમુખ ભૈલુભાઈ વાળા, અગ્રણી જયરાજભાઈ જેબલિયા, અશોકભાઈ કાથરોટિયા, ડોક્ટર દેવકુભાઈ વાળા, કમલેશભાઈ વિઠલાણી, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર મધુભાઈ વાળા, અમરેલી જિલ્લા સૈનિક યુનિયન પ્રમુખ તરુણભાઈ શુલ્ક, અમરેલીથી ભરતભાઈ વાળા, નિવૃત્ત આર્મીમેન અનુભાઈ ભીસરિયા, આર્મીમેન, ખાંભા બહારના હોદ્દેદારો, વકીલ શ્રી એન.ડી. દેવ મોરારી અને અમરેલી જિલ્લાના માજી સૈનિકો સમગ્ર સન્માન કાર્યક્રમમાં હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રભાવનાનું વાતાવરણ જોવા મળેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન ધારીબારના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વાળા અને તેમની ટીમે કરેલ અને સમગ્ર શહેરમાં રાષ્ટ્રભાવના અને સ્વયંભૂ ઉત્સાહ જોવા મળ્યો હતો. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, ચલાલા.